નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિનો અભ્યાસની શરૂઆત કરી હતી. એના પહેલા લેક્ચરની અંદર આપણે સદિશ વિશે થોડી બેઝિક માહિતી મેળવી હતી, પરંતુ હવે આ સદિશને આપણે અનુલક્ષીને થોડું વધુ માહિતી મેળવવાની છે અને થોડા નવા તબક્કા સમજવાના છે. અત્યાર સુધી આપણે કણનું સ્થાન વિશે ભણતા હતા, હવે સ્થાન સદિશ વિશે ભણીશું. કણના સ્થાનાંતર વિશે ભણતા હતા, પણ હવે સ્થાનાંતર સદિશ વિશે ભણીશું. આ રીતે અલગ અલગ વસ્તુ વિશે આપણે જોવાનું છે. તો પહેલા જોઈએ છીએ આપણે સ્થાન સદિશની વ્યાખ્યા જોઈએ અને એના ઉપરથી આપણે કઈ રીતે મેળવે છે જોઈ શકીએ છીએ. તો કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સમજો, કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા સદિશને તે બિંદુનો શું કહે છે? સ્થાન સદિશ કહે છે. તે બિંદુને શું કહે છે? સ્થાન સદિશ કહે છે. કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા સદિશને શું કહેવાય છે? તે બિંદુનો સ્થાન સદિશ કહે છે. તો એના માટે એક આકૃતિ થોડી જોઈશું, તો આપણને થોડી વધારે ખબર પડશે. જોઈએ એક આકૃતિમાં, તો અહીંયા ધ્યાન આપીશું. અહીંયા આપણે લઈએ છીએ એક આકૃતિ માટે. અહીંયા આપણે સમતલ લઈશું x અને y. કયું લઈશું? x અને y સમતલ લઈશું. x અને y સમતલમાં એક નિશ્ચિત બિંદુ આપણે o એટલે ઉગમ બિંદુ. શું આવશે? ઉગમ બિંદુ લઈશું. અને ઉગમ બિંદુથી એક કણ અહીંયા p આવેલું. શું આવ્યું છે? કણ p આવેલું છે. અને ઉગમ બિંદુથી તેનો સ્થાન સદિશ કેટલો છે? r છે. કેટલો છે? r છે. એટલે કે સદિશ કયો બનશે? o થી p. કયો બનશે? o થી b અથવા op. એનો સ્થાન સદિશ કેટલો છે? r. એને r વડે દર્શાવાય છે. તો કોઈ નિશ્ચિત બિંદુને લક્ષીને કયું આવશે? ઉગમ બિંદુને. અન્ય બિંદુ કે કણ, અન્ય બિંદુને કયું છે? અહીંયા p બિંદુ જે છે તેનું સ્થાન શું દર્શાવે છે? સ્થાન કે o થી b આટલા અંતરે છે કે આટલા અંતરે આવેલું છે, તેને શું કહેવાય છે? તે બિંદુનો સ્થાન સદિશ કહે છે. હવે આપણે ગણી લઈએ કે આ સમય હતો t સમય. કયો સમય હતો? t સમય. એવું ને એવું આપણે બીજો પોઈન્ટ લઈએ કને એક કણ લઈએ છીએ જેનો સ્થાન સદિશ છે r ડેશ. શું છે? r ડેશ. બરાબર. અને કણનું નામ શું છે? p ડેશ. કેટલું છે? p ડેશ. તો આપણે બે વસ્તુ પર થોડું ધ્યાન આપીશું. તો આપણે જોઈએ તો જોવા જઈએ તો નિશ્ચિત બિંદુ તરીકે યામાક્ષનું ઉદ્ગમ બિંદુ O લેવાય છે. શું લેવાય છે? યામાક્ષનું શું લેવાય છે? ઉદ્ગમ બિંદુ O લેવાય છે. હવે તમે જોઈ શકાય છે આકૃતિમાં અથવા આકૃતિ પરથી O ને અનુલક્ષીને P બિંદુનો સ્થાન સદિશ કયો છે? OP. કયો છે? OP છે. જેને r સદિશ વડે દર્શાવાય છે. શું દર્શાવાય છે? r સદિશ વડે દર્શાવાય છે. એક તમે જોઈ શકાશે કે તમને શું મળે છે? અહીંયા કને o થી p મળે છે. કયા સદિશ તરીકે દર્શાવે છે? r. અને સ્થાન સદિશ છે બે વસ્તુ દર્શાવે છે. દિશા પણ દર્શાવે અને શું બતાવે છે? મૂલ્ય પણ દર્શાવે છે. તે જ રીતે આપણે જોવા જઈએ તો અહીંયા કયા સમય પર? t સમય. કયા સમય હશે? t સમય વિચાર લેવાનું. બરાબર. તો તે જ રીતે OP ડેશ એ P ડેશ નો t ડેશ સમયનો સ્થાન સદિશ r ડેશ દર્શાવે છે. શું દર્શાવે છે? r ડેશ દર્શાવે છે. હવે તમે જે સ્થાન સદિશ શું આપે? સ્થાન સદિશ શું દર્શાવે છે? તો સ્થાન સદિશની અંદર વિદ્યાર્થી મિત્રો બે ઘટક છે. એક તો ઉગમ બિંદુને અનુલક્ષીને કણનું સુરેખ અંતર શું આપે છે?
કણ આટલું અંતર ધરાવતો હશે? પેલી વસ્તુ આપે છે તો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને ઉગમ બિંદુ O ને અનુલક્ષીને કણનું સુરેખ અંતર દર્શાવે. શું કરે છે? સુરેખ અંતર દર્શાવે છે. ઉગમ બિંદુ O ને અનુલક્ષીને કણનું સુરેખ અંતર દર્શાવે છે. બીજી વસ્તુ છે ઉગમ બિંદુ O ને અનુલક્ષીને કણના સ્થાનનું અથવા કણની દિશા દર્શાવે. શું દર્શાવે છે? કણની દિશા દર્શાવે છે. એટલે કે કણ કઈ દિશામાં આવેલું છે તે પણ દર્શાવે છે. તો બે વસ્તુ આપણને મળે છે. તો આ શું વસ્તુ આપણા માટે સ્થાન સદિશ હતું? અહીંયા કોઈ પણ બિંદુને અનુલક્ષીને તમે જોઈ શકો છો એ તમને શું બતાવે છે? કણનું સ્થાન દર્શાવે છે. હજુ આપણે સમજવાનું છે સ્થાનાંતર સદિશ. શું છે? સ્થાનાંતર સદિશ. ઓકે, તો પહેલા આ લખી દઈશું, પછી આપણે સ્થાનાંતર સદિશ વિશે સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું હશે. હવે આપણે જોવાનું છે સ્થાનાંતર સદિશ. શું જોવાનું છે? સ્થાનાંતર સદિશ. તો વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુ ધ્યાન આપીશું. અહીંયા જોશું કે હું આ P થી P ડેશ બિંદુને જોડ દઉં. શું કરું છું? P થી P ડેશ બિંદુને જોડી દઉં છું. તો એક જોવા જઈએ થોડી વસ્તુ પર જોઈશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે T સમયે કણ P સ્થાન પર અને T ડેશ સમયે કણ એ P ડેશ સ્થાન પર છે. T સમયે કયા સ્થાન ઉપર છે? P સ્થાન ઉપર. અહીંયા કયા સ્થાન પર છે? P ડેશ. કયા સ્થાન પર છે? P ડેશ. આ સદિશ મેં આપેલા છે. તો જોવા જઈએ તો કણનું આ કયું સ્થાન હતું? પ્રારંભિક સ્થાન. આ કણનું શું છે? અંતિમ સ્થાન. તો વ્યાખ્યા ઉપર જોવા જઈએ તો કણના પ્રારંભિક એટલે અહીંયા P, બરાબર? પ્રારંભિક P અને અંતિમ સ્થાન P ડેશ ને જોડતા, પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાન કયું છે? P ડેશ ને જોડતા સદિશને શું કહેવાય છે? સ્થાનાંતર સદિશ. શું કહે છે? સ્થાનાંતર સદિશ કહે છે. કણના પ્રારંભિક સ્થાન કયું છે? P, અંતિમ સ્થાન કયું છે? P ડેશ. આ જોડતો સદિશ બને કે નામે જો તીર દેખાય છે, અહીંયાથી આ તમને શું દેખાય છે? તીર. ના સદિશને શું કહેવાય છે? સ્થાનાંતર સદિશ કહે છે. અને આકૃતિ પરથી P ડેશ શું છે? સ્થાનાંતર સદિશ. કયું છે? સ્થાનાંતર સદિશ છે. શું છે? P અને P ડેશ કેવું છે? સ્થાનાંતર સદિશ છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ પર જોવા જઈએ તો એક આકૃતિ બીજી જોઈશું. આપણી પાસે આપેલી છે પણ થોડું સમજીએ. અહીંયા જોવા જઈએ તો આપણી પાસે એક અહીંયાથી તમને એક આપેલું છે ગ્રાફ આ ટાઈપનું. ઓકે, અહીંયાથી P છે, બરાબર? એના પછી અહીંયાથી આ એક શું છે આપણને? Q. શું આપેલું છે? Q. P થી Q માટે. ઓકે, પછી અહીંયાથી આપણને એક અંતર આપી દીધું છે. ઓકે, આપણે જોઈશું અહીંયાથી તો ઓકે, આ રીતે તમને અહીંયા આપેલું છે. ઓકે, અને હજુ જુઓ તો આપણે અહીંથી ડ્રો પણ કરી શકીએ છીએ. નામ આપી દઈએ છીએ અને A, B, C અને આ O, Q. કેટલું છે? Q. ઓકે, આ ઉગમ બિંદુ O અહીંયા શું આવશે? X અને Y. તો બીજા કોઈ પણ નામ આપી શકો છો. ઓકે, તો એ જોવા જઈએ તો આકૃતિ પર તમે જોઈ શકો છો કે પહેલા તો શું છે? સ્થાનાંતર સદિશનો એક મુદ્દો છે. શું છે? મુદ્દાઓ છે. કયા કયા મુદ્દાઓની જરૂર પડે છે? તો સ્થાનાંતર સદિશ છે એ છે એ પ્રારંભિક સ્થાન સદિશ અને અંતિમ સ્થાન સદિશ ઉપર આધાર રાખે. કોના પર રાખે છે?
પ્રારંભિક અને અંતિમ સ્થાન સદિશ ઉપર આધાર રાખે છે. તો પહેલી વસ્તુ કે સ્થાનાંતર સદિશ એ પ્રારંભિક અને અંતિમ સ્થાન સદિશ પર આધાર રાખે છે. કેવું રાખે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન સદિશ પર આધાર રાખે છે, જ્યારે બીજા કોઈ સદિશ ઉપર આધાર રાખતો નથી. પછી બીજું જોવા જઈએ તો હવે અહીંથી જુઓ, આ તમને આપ્યું છે અહીંથી O થી P, P થી B C Q જો, કે P થી A જો, A થી B જો, B થી Q જો, કે P થી A C Q જો. એનાથી કોઈ મતલબ નથી. કેમ? સ્થાનાંતર સદિશ કયો બનશે તમારો? P થી Q. કયો બને છે? P થી Q બને છે. તો સ્થાનાંતર સદિશ એ ગતિના માર્ગ પર આધાર રાખતો નથી. એટલે કે તમે કયા માર્ગે ગતિ કરી છે તેનાથી કઈ લેવા દેવા નથી. એ જ માત્ર શું જોવે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન. શું જોવે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન. આપણે ચેપ્ટર નંબર 3 માં ભણ્યા હતા સ્થાનાંતર વિશે. એમાં શું હતું? અંતિમ ઓછા પ્રારંભિક. તો એ શું રાખે છે? એ રીતે છે કે અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે, પરંતુ એના ગતિ માર્ગ ઉપર કયા રસ્તેથી ગયા છે, કેવી રીતે ગયા છે એના પર આધાર રાખતું નથી. બીજી વસ્તુ છે કે કોઈ બે બિંદુઓ વચ્ચેના સ્થાનાંતર સદિશ નું મૂલ્ય તેની પથ લંબાઈ જેટલું કે તેના કરતા કેવું હશે? ઓછું. કેવું હોય છે? ઓછું હોય છે. એટલે કે આપણને ખબર છે સ્થાનાંતરનું મૂલ્ય કેવું હોય? પથ લંબાઈ જેટલું, તો પથ લંબાઈ કરતા કેવું હોય છે? ઓછું હોય છે. તો આપણે શું જોયું? આ સ્થાન સદિશ. શું જોઈએ છે? સ્થાન સદિશ જોઈએ છે. જેમ સ્થાનાંતર હતું એમ શું છે? સ્થાન સદિશ. પણ અહીંયા આગળ થોડી મૂલ્યમાં થોડો ફેરફાર થશે, થોડી ચેન્જ ઉપર જોવાનું છે, એ સમજીને આપણે ચાલવાનું છે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું આપણે સમાન સદિશ. શું જોઈશું? સમાન સદિશ. તો સમાન સદિશ કોને કહેવાય? તો એ જોવા જઈએ થોડી વસ્તુને સમજીશું. જો બે સદિશો તો વિદ્યાર્થી મિત્રો જો બે સદિશો સમજો, બે સદિશો A અને B ના માન સમાન. B ના માન એટલે કે મૂલ્ય, માન અને દિશા. B ના માન અને દિશા સમાન હોય તો તેવા સદિશોને શું કહેવાય છે? સમાન સદિશો. શું કહે છે? સમાન સદિશો કહે છે. બે સદિશો લઈએ A અને B, એના માન કેવા હોય? સમાન. શું હોય? માન સમાન હોય અને દિશા પણ કેવી હોય? સમાન. તો એને શું કહેવાશે? સમાન સદિશ કહેવાશે. એક ઉદાહરણ તરીકે જોઈશું આપણે, સમજો. અહીંયા કમ જોવા જઈએ તો એક સદિશ લઉં છું, અહીંયા જોવા જઈએ તો આ બીજો સદિશ લઉં છું. હવે બીજા સદિશ, એક સદિશનું નામ A, બીજા સદિશનું શું છે? B. હવે એના છેડાઓના નામ આપીએ. છેડાને આપણે હેડ એન્ડ ટેલમાં આપણે જોયું તો બરાબર. તો શું આવશે? અહીંયા આપી દઈએ O P Q R. શું આપી દઈએ? O P Q R. આ નામ આપી દીધા છે આપણે અહીંયા. તો હવે આ વસ્તુ કેમ આપ્યું છે નામ, એ થોડું સમજવાનું છે કે આ સમાન સદિશ છે કે નહીં. આ કઈ રીતે સાચું પદ હશે એને સમજવું પડશે થોડું આપણે. તો જોવા જઈએ તો આ સદિશોની સમાનતા સરળતાથી ચેક થઈ છે. સરળતાથી એટલે કે ધારો કે તમે સમજો, હવે આ વસ્તુને સમજાવું છું. તમે કોઈ એક સદિશના પૂછ પર, એક સદિશ નામ કે આ હેડ ગણો, આ ગણો પૂછ. આ હેડ એટલે કે શીર્ષ અને આ ગણો પૂછ. એક સદિશના પૂછ પર બીજા સદિશનું પૂછ શું કરવામાં આવે? પૂછ ગોઠવવામાં આવે અને
બંને એકબીજા પર શું થાય સમપાત કેવા થઈ જાય સમપાત એટલે કે આ રીતે બંને એકબીજા ઉપર ગોઠવાઈ જાય તો બંને સદિશો કેવા કહેવાય સમાન કેવા કહેવાશે સમાન સદિશો કહેવાય છે તો આપણે જોઈએ કે અહીંથી જોઈ શકાય છે આ O થી ઉપાડીને ડાયરેક્ટ અહીંયાથી આમ ઉપર મૂકો તો O જે છે પૂછ એના પર કોનું પૂછ આવશે Q નું અહીંયા કઈ જોવા મળશે અને આ P જે શીર્ષ ઉપર કોનું શીર્ષ આવી જશે R શું આવી જશે R તો એ જોવા જઈએ તો ધ્યાન આપીશું કે સદિશ A ના પૂછ સદિશ A ના પૂછ O પર સદિશ B ના B ની પૂછ Q સંપાત કરવામાં આવે તો સદિશ A ના શીર્ષ P પર B ના શીર્ષ R સંપાત થાય છે શું થાય છે સંપાત થાય છે આથી સદિશ A અને B કેવા સદિશ છે સમાન સદિશ શું છે સમાન સદિશ છે સદિશ A અને B કેવા છે સમાન સદિશ છે કેમ એકબીજા ઉપર શું થાય છે સંપાત કેવા થાય છે સંપાત પરંતુ સંપાત ના થતા હોય તો સંપાત થતા ના હોય તો સમાનતાના કારણે શું દર્શાવી શકાય સદિશ A બરાબર શું લખી શકાય સદિશ B કેમ બંનેના મૂલ્યો પણ સમાન છે અને દિશા પણ કેવી છે સમાન પણ સંપાત ના થતા હોય તો એના માટે જોઈએ તો ધારો કે એક સદિશ આ રીતે છે આ તરફ છે અને બીજો સદિશ આ તરફ છે જોવા જઈએ તો એમના મૂલ્યો સમાન છે કેવા છે મૂલ્યો સમાન છે પરંતુ દિશા સમાન નથી દેખાઈ આવે છે આ લઈએ સદિશ A ડેશ આમાં સદિશ શું લઈએ B ડેશ અહીંયા આપી દઈએ O ડેશ અહીંયા P ડેશ અહીંયા Q ડેશ અહીંયા શું આપી દઈએ આપણે R ડેશ તો એમને જોવા જઈએ તો સમજીશું આ બે ક્રોસમાં છે કેવા છે ક્રોસમાં હવે જો અહીંયા આ રીતે હોય હવે આ રીતે તમે સંપાત કરો કારણ કે આ રીતે બે ક્રોસ છે આ રીતે તમે સંપાત કરો હવે ઉપરના ભેગા થયા કરી ના ઉપરના ભેગા થતા નથી સાહેબ કે દબાઈને કરી દો તો એવું થાય નહીં બરાબર એ તો આપણે સમજવા માટે સમજીએ બરાબર બાકી થઈ શકે નહીં તો સદિશ A ના પૂછ પર સદિશ B નું પૂછ સંપાત કરતા બંને સદિશના શીર્ષ એકબીજા પર સંપાત થતા નથી આથી સોરી A ડેશ ઓકે B ડેશ આથી સદિશ A ડેશ અને B ડેશ સમાન સદિશ નથી A ડેશ અને B ડેશ સમાન સદિશ નથી એટલે કે A ડેશ નોટ ઇક્વલ ટુ B ડેશ પરંતુ તેમના માન મૂલ્યો કેવા છે સમાન પરંતુ તેમની દિશા સમાન નથી હવે ધારો કે બીજી કન્ડિશન એવું પૂછે વિદ્યાર્થી મિત્રો કે જો અહીંયા આપેલ નથી બુકની તમે પૂછે તો મૂલ્ય સમાન ન હોય પરંતુ દિશા સમાન હોય તો કહેવાય ખરી તો પણ કહેવાશે નહીં તો પણ આપણને ગણતા ધ્યાનમાં નથી ઓકે તો આ વસ્તુને થોડું ધ્યાનથી સમજવાનું છે સમાન સદિશ રીતે આજે થોડું બીજી એક એક્સ્ટ્રા થોડું વસ્તુ જોઈશું આજે બરાબર કેમ કે આપણે ચર્ચાની જરૂરી છે એટલા માટે ઓકે ચલો આપણે લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું આપણે થોડા એક્સ્ટ્રા વસ્તુ છે આપણા માટે પણ કામનું છે હવે જોવાનું છે આપણે વિરોધી સદિશ શું જોવાનું છે વિરોધી સદિશ એટલે કેવું છે અહીંયા તમે જોવા જઈએ તો અહીંયા છે આપણા માટે સદિશ A કયો છે સદિશ A અને અહીંયા છે સદિશ B કયું છે સદિશ B પરંતુ જોવા જઈએ સદિશ A અને B નું માન કેવું છે સમાન ખાલી એમની દિશા ઉલટી છે એટલા માટે આપણે આના બરાબર શું લખી શકીએ સદિશ માઈનસ સદિશ A શું લખી શકીએ
માઇનસ સદિશ a. તો આ કેવા સદિશો છે? વિરોધી સદિશ. કેવા છે? વિરોધી. તો જે સદિશોના માન સમાન હોય પરંતુ દિશાઓ વિરોધી હોય તો તેવા સદિશોને શું કહેવાય છે? વિરોધી સદિશ. શું કહે છે? વિરોધી સદિશો કહે છે. શું હોય? બંને કેવા? એકબીજાના ઉલટા. કેવા હોય? ઉલટા હોય ત્યારની વાત છે. હવે જોવા જઈએ તો આપણા માટે અહીંયા કન થોડી કન્ડિશન પર જોવા જઈએ તો આપણે જોવાનું છે સમાંતર અને પ્રતિસમાંતર. શું જોવાનું છે? સમાંતર અને પ્રતિસમાંતર. એટલે કે આ રીતે હોય તો દેખો, સમાંતર માટે આ સદિશ છે અને આ સદિશ છે. અહીંયા સદિશ a છે, એ સદિશ શું છે? b છે. બંને કેવા છે? એક જ દિશામાં. કેવા છે? એક જ દિશામાં છે. મૂલ્યો સમાન હોય ખરી, ન પણ હોય, પણ એક જ દિશામાં હોવાના કારણે શું કહી શકાય? સમાંતર સદિશ. શું કહી શકાય? સમાંતર સદિશ. ઓકે. અને એ જ રીતે એક આ રીતે છે અને એક આ રીતે છે. સદિશ a અને સદિશ શું છે? b છે. બંનેના મૂલ્યો પણ કેવા છે? અસમાન. કેવા છે? અસમાન. સમાન નથી. તો આને શું કહેવાશે આપણા માટે? પ્રતિસમાંતર. શું કહેવાશે? પ્રતિસમાંતર સદિશો કહે છે. શું કહે છે? પ્રતિસમાંતર સદિશો કહે છે. તો આ વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે. સમાંતર, પ્રતિસમાંતર, આ દરેક વસ્તુ વિશે જોવાનું છે. ઓકે. તો આ વસ્તુને ઉપરથી આપણે ઘણી વસ્તુ શીખવાના છીએ એટલે ધ્યાન આપીશું. ઓકે. તો પહેલા આપણે નોટ કરી દો, પછી આપણે આગળના ટોપિક તરફ વધીએ. ચલો વિદ્યાર્થી આગળ વધીએ. હવે આપણે જોવાનું છે કે કોઈ સદિશોને વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો કોઈ સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો વાસ્તવિક સંખ્યા વડે શું કરવામાં આવે? ગુણવામાં આવે તો ધારી લઈએ કે ધારો કે કોઈ સદિશ સદિશ a ને લેમ્બડા જેટલી વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે છે. શું આવે છે? લેમ્બડા જેટલી વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે છે. વાસ્તવિક સંખ્યા એટલે શું કહી શકાય? આપણે શું લઈ શકીએ એના માટે? 2, 5, 10, -2, -3, -1.5, 1.5, 2. તમે કોઈ પણ મૂલ્ય લઈ શકો છો. બરાબર? તમારે કોઈ પણ મૂલ્ય તરીકે લઈ શકાય છે. એટલે કે જો લેમ્બડા વડે ગુણવામાં આવે તો તમને શું મળશે? લેમ્બડા a. શું મળશે? લેમ્બડા a મળે છે. એટલે કે સદિશ લેમ્બડા ગણો શું થઈ જાય છે? લેમ્બડા ગણો થાય છે. લેમ્બડા એટલે તમે 2 પણ મૂકી શકો, 3 પણ મૂકી શકીએ. આપણે લઈએ કે આપણી પાસે સદિશ a ને 2 વડે ગુણવામાં આવે તો તે 2 ગણો કેટલો થઈ જાય છે? 2 ગણો થાય છે. કારણ કે આપણે આ સદિશ છે એક અને a. કયો છે? a. એને કેટલા વડે ગુણી દઈશ? 2 વડે. કેટલા વડે ગુણું છું? 2 વડે ગુણું તો કેટલો થઈ જશે? એક અને 2a. કેટલો થઈ જશે? 2a જેટલો થઈ જાય છે. ડબલ. કેવો થઈ જાય છે? ડબલ થઈ જાય છે. આ જોડે સમજવાનું છે આ વસ્તુનો કેમ ઉપયોગ કરું છું. એ જ રીતે હવે અહીં જોવા જઈએ તો દિશા બદલાઈ ખરી ના? દિશા બદલાતી છે નહીં. બરાબર? એટલે કે જો ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો દિશા બદલાતી નથી. પરંતુ જો આપણે a ને -1.5 કેટલા વડે ગુણીએ? -1.5 વડે ગુણવામાં આવે તો -1.5 વડે ગુણવામાં આવે તો શું થશે? જુઓ આપણી પાસે સદિશ કયો હતો? a હતો.
-1.5 એટલે આપણા માટે આ બનશે -1.5a. તમે જોઈ શકો છો બંનેની દિશા સમાન રહી ખરી? ના, દિશા સમાન રહેતી નથી. બંનેની દિશા કેવી છે? વિરુદ્ધમાં. કેવી છે? વિરુદ્ધમાં. એટલે કે જો ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો દિશા ઉલટાઈ જાય. શું થઈ જાય છે? દિશા ઉલટાઈ જાય છે. એટલે કે દિશા સમાન રહેતી નથી. દિશા શું છે? બદલાઈ જાય. શું થઈ જાય છે? દિશા બદલાઈ જાય છે. હવે આનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ભૌતિક રાશિ માટે, શા માટે? ભૌતિક રાશિ માટે ગુણી શકો છો. તમે સમજો એ કરે. આ જે વસ્તુ સમજાવું છું ઇમ્પોર્ટન્ટ છે. આપણે વેગ બરાબર શું ભણ્યા હતા? તો કે સ્થાનાંતર ભાગ્યા સમય. શું ભણ્યા હતા? સ્થાનાંતર ભાગ્યા સમય. સમયને શું કરીએ? ઉપર લઈ જઈએ તો સમય બરાબર શું થશે? સોરી, વેગ ગુણ્યા શું થશે? સમય. જવાબ શું આવે? સ્થાનાંતર. શું આવે? સ્થાનાંતર. હવે વેગ કેવી રાશિ છે? કેવી રાશિ છે? સદિશ. કેવી છે? સદિશ. સમય કેવી છે? અદિશ. વેગ સદિશ, સમય સદિશ, જવાબ કેવો આવ્યો? સદિશ. શું આવ્યો? સદિશ. એટલે કે તમે સદિશનો ગુણાકાર અદિશ સાથે, કોની સાથે કરો? અદિશ સાથે કરો તો જવાબ કેવો આવશે તમારા માટે? સદિશ. કેવો આવે છે? સદિશ આવે છે. શું આવે છે? સદિશ આવે છે. એ વસ્તુ તમને દર્શાવે છે. વેગ ગુણ્યા સમય કર્યો, જવાબ શું આવ્યું? સ્થાનાંતર. શું આવે છે? સ્થાનાંતર આવે છે. હવે આ વસ્તુને થોડું ધ્યાનથી સમજવાનું છે. આ કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે આપણા માટે. ધારો કે આપણું લેવું હોય તો આપણે શું લઈ શકીએ? F બરાબર ma. બળ કેવું છે? સદિશ. પ્રવેગ કેવો છે? સદિશ. દળ કેવું છે? અદિશ. અદિશ ગુણ્યા સદિશ, જવાબ શું આવ્યો? સદિશ. એટલે કે અહીં તમે જોઈ શકો છો a ને મેં કેટલા વડે ગુણ્યું? 2 વડે. પણ જવાબ કેવો રહ્યો? સદિશ તો સદિશ રહ્યો. -1.5 વડે ગુણ્યા કેવું રહ્યું? સદિશ તો સદિશ, પણ દિશા ઉલટાઈ ગઈ. તો તમે આ રીતે કોઈ પણ મૂલ્યમાં શું કરી શકો છો? ફેરફાર કરી શકો છો. અને આ વેગ સમય છે તેમાં તમે એકમ બી મેળવી શકો છો. વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. સમયનો એકમ શું થાય? સેકન્ડ. સેકન્ડ કેન્સલ, શું આવ્યું? મીટર. મીટર કોનો એકમ છે? સ્થાનાંતર. કોનો એકમ છે? સ્થાનાંતરનો. તો તમે આ રીતે કોઈ પણ રાશિનો ઉપયોગ કરીને આ રીતે કોઈ પણ મેં બદલાવ કરી શકો છો, એક નવો પરિણામ મેળવી શકો છો. અને સદિશ અને અદિશનો ગુણાકાર તમને જવાબ શું આપે? સદિશ. શું આપે છે? સદિશ જેવું મૂલ્ય તમને આપે છે. તો આ મૂલ્યને આપણે ધ્યાનથી સમજવાનું છે. આ મૂલ્યનો ઉપયોગ કરીને આપણે બહુ બધા પ્રશ્નો બી ગણવાના થશે. ઓકે, તો આ તો શું આપણા માટે સદિશને વાસ્તવિક સંખ્યા વડે કઈ રીતે ગુણી શકાય છે, તો આપણે એ વસ્તુની ચર્ચા કરી. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે. જો આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? ત્યાં આપણે સદિશોના સરવાળા વિશે જોવાનું છે. કઈ રીતે સરવાળા થઈ શકે એના નિયમો વિશે ચર્ચા કરવાની છે. ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.